અમદાવાદમાં વડોદરા બ્રિજ જેવી પરિસ્થિતિ થવાની શક્યતાઓ છે। વડોદરાના બ્રિજની જેમ સારંગપુર પાણીની ટાંકી પણ જર્જરિત છે। પાણીની ટાંકીના સળિયાઓ દેખાઈ રહ્યા છે। ઘણી જગ્યાએથી પોપડાઓ પણ ઉખડી ગયા છે। પાણીની ટાંકી ગમે ત્યારે તૂટે તેવી શક્યતાઓ છે અને તેને લઈને લોકોમાં પણ ડરનો માહોલ જોવા મળ્યો છે। કોર્પોરેશન પોતાની નિષ્ફળતા છુપાવવા માટે પાણીની ટાંકીને કલરકામ કરી રહી છે, ત્યારે સ્થાનિક લોકો મોટી દુર્ઘટના પહેલા ટાંકી ઉતારવાની માંગ કરી રહ્યા છે, જે માટે કલેક્ટર કચેરી ખાતે આવેદન આપીને રજૂઆત કરવામાં આવે તેવી સ્થાનિકોએ માંગ કરી છે। વારંવાર આવી નાની મોટી ઘટના થતી હોય, સરકાર પછી 4 લાખ ને 5 લાખ રૂપિયા આપીને આંખ આડા કાન કરીને મુદ્દાને ભૂલાઈ નાખે છે। આવી જ પરિસ્થિતિ અમદાવાદમાં સારંગપુર ખાતે આવેલી છે। સારંગપુર ખાતે જે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા છે, તેની પાસે જે પાણીની ટાંકી છે તે વર્ષો જૂની છે, ખૂબ જ જર્જરિત હાલતમાં છે, જેના ફોટા વિડીયો એએમસીના જે મેયર છે તથા જે ડીવાયએમસી સાહેબ છે તેને મેં મૌખિક તથા લેખિત તથા બીજા આગેવાનોએ પણ અગાઉ કરેલી હતી, પરંતુ એએમસીને કોઈ પણ નાગરિકના જીવની જરા પણ ચિંતા નથી। જે ગંભીરા બ્રિજ બરોડાની અંદર પડી ગયો તેના માટે સામાજિક આગેવાનોએ પહેલાં પણ વિડીયો દ્વારા અને લેખિતમાં સાહેબને રૂબરૂમાં જણાવ્યું હતું કે ભાઈ આ ગંભીરા બ્રિજની બેદરકારી છે, તમારી આ બ્રિજ ગમે ત્યારે પડી જશે અને નિર્દોષ નાગરિકોના જીવ જશે। એવી રીતે અમે રૂબરૂમાં પહેલાં પણ આજથી 6 મહિના પહેલાં ડીવાયએમસી રમ્ય ભટ્ટ સાહેબને રૂબરૂમાં મળ્યા હતા, મેયર શ્રી પ્રતિભાબેનને રૂબરૂમાં મળ્યા હતા। એમને જણાવ્યું હતું કે બેન આ ટાંકી ગમે ત્યારે પડી જશે, આનું તમે નિરાકરણ લાવો। એમના પેટનું પાણી હલતું નથી, વારંવાર રજૂઆત કરી, આખરે ગંભીરા બ્રિજની ઘટના બની છે એટલે જનતા જાગૃત થઈ છે। વડોદરાના ગંભીરા બ્રિજની જે દુર્ઘટના ગઈ અને સાથે સાથે આ દુર્ઘટનાની અંદર 20 જેટલા જે લોકોના મૃત્યુ થયા, ત્યારબાદ રાજ્ય સરકારે અલગ અલગ જે જર્જરિત બ્રિજો તેમજ જર્જરિત મિલકતો છે તેનું સર્વે કરવાની કામગીરી હાથ ધરવામાં આવી। અમદાવાદના મધ્યમાં આવેલી સારંગપુર પાણીની ટાંકી જે છેલ્લા કેટલાય વર્ષોથી છે, પરંતુ હાલ જે સારંગપુર પાણીની ટાંકી છે તે ખૂબ જ જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે। આ સારંગપુર પાણીની ટાંકી અત્યારે હાલ તેના જે એક આખા જે જર્જરિત હાલતમાં જ્યારે જોવા મળી છે, ત્યારે તમામ જે મોટા મોટા સળિયા છે જે પાણીની ટાંકીના તે પણ અત્યારે જોવા મળ્યા છે। સાથે જ એકદમ જર્જરિત હાલતમાં આ જે ટાંકી આવી છે ત્યારે તેના પોપડા પણ જે છે તે વારે વારે આ રીતે ઉખડી જતા જોવા મળી રહ્યા છે। લોખંડના સળિયા પણ આપ જે જોઈ રહ્યા છો એકદમ કાટ ખાઈ ચૂક્યા છે અને પાણીની જે પાઇપલાઇન જે આવેલી છે તે પાઇપલાઇન પણ એકદમ ખસ્તા હાલતમાં જોવા મળી રહી છે। આ જે પાણીની ટાંકી છે એને રજૂઆતો કરવામાં આવી છે, વારંવાર રજૂઆતો કરવામાં આવી છે, તેમ છતાં પણ આ પાણીની ટાંકી છે તેને જે રિપોર્ટ જે છે તે કરવાનો હજી કોર્પોરેશન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો નથી। ત્યારે શું હજી પણ કોઈ મોટી દુર્ઘટનાની રાહ જે કોર્પોરેશન તેમજ તંત્ર જે જોઈ રહ્યું છે કેમ, તેવા સવાલો લોકો કરી રહ્યા છે। કેમેરામેન પૂજન બ્રહ્મભટ્ટ સાથે મીર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।